લક્ષ્ય જીત હોય તો તે હાંસલ કરવા માટેની જે કોઈ કિંમત હોય તે ચૂકવવી જ પડે છે. મુશ્કેલીઓ થોડા સમય માટે રહેશે, પણ સફળતા આખી જિંદગી રહેશે. જ્યારે તમે કોઈ કામની શરૂઆત કરો ત્યારે અસફળતાથી ડરશો નહીં અને એ કામને છોડશો નહીં. જે લોકો ઈમાનદારીથી કામ કરે છે તે સૌથી વધારે પ્રસન્ન હોય છે. જો કોઈ દિવસે તમારી સામે કોઈ સમસ્યા ન આવે તો આપ નક્કી કહી શકશો કે આપ ખોટા રસ્તા પર ચાલી રહ્યા છો. મનુષ્યને સમસ્યાઓની જરૂરિયાત હોય છે, કેમ કે સફળતાનો આનંદ ઉઠાવવા માટે તે જરૂરી છે. રાહ જોનારને એટલું જ મળે છે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે. પોતાના મિશનમાં સફળ થવા માટે તમને લક્ષ્ય તરફ એકમન નિષ્ઠાવાન થવું પડશે. લગાતાર થઈ રહેલી અસફળતાથી નિરાશ ન થવું જોઈએ, કેમ કે ક્યારેક ગુચ્છની અંતિમ ચાવી એ પણ તાળું ખોલી આપતી હોય છે. રચનાત્મકતા ભવિષ્યના સફળતાની ચાવી છે. આપણે હાર ન માનવી જોઈએ અને સમસ્યાઓને પોતાને હરાવા દેવા ન જોઈએ. શ્રેષ્ઠ માણસ કઠિનાઈ પર પહેલા વિજય મેળવી લે છે, સફળતા પછી મેળવે છે. નિર્ણય લેવામાં સક્ષમ હોવાની તુલનામાં કોઈ પણ વધારે કઠિન કાર્ય નથી, એટલે જ તે વધારે કિંમતી છે. અસફળતા નિશ્ચિત છે. જો સફળતા માટે પહેલાથી તૈયારી ન કરી હોય તો. મનુષ્ય જીવનની સફળતા એ વાતમાં છે કે તે ઉપકારીના ઉપકારને ક્યારેય ન ભૂલે, એમના ઉપકારથી ઉપર એમનો ઉપકાર કરે. જ્યારે તમે કોઈ પ્રશંસનીય વ્યક્તિને જુઓ ત્યારે આપ એનાથી પણ વધારે સારા બનવા પ્રયત્ન કરો, પરંતુ જ્યારે કોઈ અપ્રશંસનીય વ્યક્તિને જુઓ ત્યારે પોતાની અંદર જુઓ અને આત્મનિરીક્ષણ કરો. જેમને જીતવાનો ભય હોય છે તેમની હાર નિશ્ચિત હોય છે. સફળતાનો અર્થ માત્ર નિષ્ફળતાનું ન હોવું એ જ નથી, પરંતુ સફળતા સાચો અર્થ એ છે કે પોતાની ઈચ્છા પૂર્ણ થવી. એનો અર્થ એ છે કે પૂરેપૂરું યુદ્ધ જીતવું નહીં કે નાની મોટી લડાઈઓ જીતવી.